કિરણભાઈ, સ્ટ્રાઇક ઉપર છે વિજયભાઈ, નોન સ્ટ્રાઇક ઉપર રાજુ અને ઇનિંગનો પહેલો ઓવર લઈને આવે છે પ્રવીણ રાફુકિયા. ઓવરનો પહેલો બોલ, સ્ટ્રાઇક ઉપર વિજય અને જોરથી ફટકાયેલો શોટ, બોલ જાય છે મિડ ઓફ તરફ અને આરામથી એક રન દોડી લીધો છે વિજયભાઈએ. સારી અને ઓવરનો બીજો બોલ પ્રવીણ, ફૂલ ટોચ બોલ અને સ્ટ્રેટ મારી દીધો છે લોંગ ઓન તરફ, બોલ જાય છે બાઉન્ડ્રી ને બહાર. એના સામે બેસ્ટ બેટિંગ બતાવી રહ્યા છે રાજુ વિરુગામિયા. 2 બોલમાં 2 સિક્સ મારીને પ્રવીણને બેકફૂટ ઉપર ધકેલી દીધા છે. તારદેવ હોમ ટીમ હોમ ગ્રાઉન્ડ ઉપર અને સામેનો પ્રહાર સુંદર રાજુ. હજી એક બોલ હવામાં, હેટ્રિક સિક્સ લાગે છે અને 6 નંબર 3 રાજુ વિરુગામિયા. રાજુ 3 બોલમાં 18 રન, 3 બોલમાં 3 સિક્સ મારીને ક્રીઝ ઉપર રાજુ વિરુગામિયા પ્રવીણ રાફુકેને બેકફૂટ ઉપર ધકેલી દીધા છે. ઓવરનો 5મા બોલ અને હજી એક શાનદાર શોટ, માથાના ઉપરથી બોલ કર્યો છે લોંગ ઓફ તરફ, 4 રન માટે રાજુ ઓન ફાયર. નો આખરી બોલ પ્રવીણ, સામે છે રાજુ, પાવર પ્લે ઓવર અને હજી એક કવર ડ્રાઈવ કરવાની કોશિશ પણ
અત્યાર સુધી 24 રન મારી દીધા છે, હાઈએસ્ટ સ્કોર અત્યાર સુધી 24 રન મારી દીધા છે પ્રવીણના ઓવરમાં રાજુ, અને લાસ્ટ બોલ બાકી છે હજી. જોઈએ લાસ્ટ બોલમાં રાજુ શું કરે છે અને પ્રવીણ પોતાની ટીમને કમબેક અપાવી શકે છે કે નહીં. રાજુનો વિકેટ લઈને પ્રવીણ પોતાની ટીમને કમબેક અપાવી શકે છે અને રાજુ એક સિક્સર લગાડીને પોતાની ટીમને ટોપ ઉપર લાવવામાં સક્ષમ છે. ઓવરનો આખરી બોલ અને હવામાં બોલ જાય છે 6 રન માટે. શાનદાર શોટ રાજુ વિરુગા. ઉપર આવી ગયા છે વિજય ઉઘરેજિયા. બોલિંગ માટે આવી ગયા છે અજય રાફોકિયા. અજય અને વિજય બંનેનો મતલબ છે જીત, પણ એક ટીમ ઉપરથી રમે છે, તરફથી રમે છે વિજય, એક ટીમ તરફથી રમે છે અજય. જોઈએ હવે અજય ઉપર વિજય કેવી પ્રાપ્ત કરે છે અને વિજય અજય ઉપર કેવી વિજય પ્રાપ્ત કરે છે. ઓવરનો પહેલો બોલ સ્ટ્રાઇક ઉપર વિજય, અને વિજય બોલ ફટકાર્યો છે બાઉન્ડ્રી લાઇનના બહાર. અજયનો આજે ઓવર ધ વિકેટ થી રાઉન્ડ ધ વિકેટ આવી ગયા છે. ઓવરનો બીજો બોલ સ્ટ્રાઇક ઉપર વિજય, શોર્ટ બોલ હવામાં. જોઈએ ફિલ્ડર બોલ નીચે આવે છે કે નહીં, અને આ ઇઝી કેચ હોવી જોઈએ કિરણભાઈ માટે, અને સુંદર કેચ. અને અમ્પાયરનો ધક્કાદાયક નિર્ણય, નો બોલ. ખેડ ગંદીના ફિલ્ડરો ઝૂમી ઉઠ્યા છે. સંતોષભાઈ તો ડાન્સ કરીને એમની એનર્જી ખતમ કરી નાખી છે પેવેલિયનમાં જ. તારદેવ માટે ધક્કાદાયક નિર્ણય હતો અમ્પાયરનો નિર્ણય, નો બોલ, અને એના સાથે ફ્રી હિટ પણ મળી જશે. સાથે જ સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે રાજુ વિરુગામિયા. આજના દિવસ ખેડગલીની ટીમ કઈક સારી વસ્તુ ખાઈને આવ્યા છે, લક્ષ સાથે લઈને આવ્યા છે. ફ્રી હિટ રાજુ, અને બોલ હવામાં. જોઈએ કેચ થાય છે કે નહીં, પણ કેચનો કોઈ પરિણામ નહીં હોય. રનઆઉટના રૂપમાં અગર વિકેટ મળે તો જ વિકેટ મળી શકે છે, અથવા વિકેટ નહીં મળે કારણ કે ફ્રી હિટ છે. અને એના જ સાથે હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે પાછા વિજયને એક જીવનદાન મળી ગયું છે. અને હવે જોઈએ વિજય એ જીવનદાનનું કેવો ઉપયોગ કરે છે અને કેટલો ફાયદો ઉપાડે છે.
રાઉન્ડ ધ વિકેટ અજય. અને હજી એક જોરદાર ફટકારેલો શોટ, બોલ ગયો છે સ્ક્વેર લેગ તરફ. સારો ફિલ્ડર, એક સારી ફિલ્ડિંગ સાથે 2 રનની કોશિશ, પણ રનઆઉટનો મોકો બનતા રહી ગયો. એના સાથે સ્કોર વધીને થઈ ગયો છે 40 રન. 40 રન. ફક્ત 9 બોલમાં 40 રન ફટકારી દીધા છે ખેડકલીની ટીમે. ખેડકલીના ટીમના બેટ્સમેન મજબૂત અને જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ઓવરનો ચોથો બોલ અજય. સુંદર શોટ ટાઈમિંગ સાથે લોંગ ઓફ તરફ 1 રન માટે. શાનદાર ઓપનિંગ જોડી વિજય અને રાજુની. ચાર બોલ 41 રન વિધાઉટ એની વિકેટ. જોરદાર શરૂઆત વિજય અને રાજુની. હવામાં બોલ મિડ વિકેટ અને લોંગ ઓનના વચમાં 2 રનની કોશિશ, પણ 1 રનથી સંતુષ્ટ થવું પડશે. એના સાથે 2 ઓવર. લાસ્ટ બોલ 1 ઓવર 5 બોલ અને 42 રન થઈ ગયા છે. 42 રન. ઓવરનો આખરી બોલ. સ્ટ્રાઇક ઉપર રાજુ અને જોરથી મારેલો શોટ છે. બોલ જાય છે બાઉન્ડ્રી તરફ. 4 રન માટે સુંદર શોટ રાજુ. રન રાજુ વિરુગામિયા 34 રાજુ વિરુગામિયા હાફ સેન્ચુરી મારે એટલે મારા તરફથી 101 નું ઇનામ રાજુભાઈ માટે. બોલર હવે આવી ગયા છે કૈલાશ રાફુકિયા. રાઈટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. સંતોષભાઈ ઇનામ લગાડવા માટે આવી રહ્યા છે. સુરત ટીમને વિનંતી છે કે સન્માન ચિહ્ન માટે આવવાનું છે તમારે સ્ટેજ પાસે. સુરત ટીમના કેપ્ટન. ઓવરનો પહેલો બોલ અને રાજુ વિજય સ્ટ્રાઇક ઉપર છે. સોરી, વિજય 4 રન મારી દીધા છે. ઓવરનો બીજો બોલ સ્ટ્રાઇક ઉપર છે વિજય અને ખેડગલીના 50 રન પૂરા થઈ ગયા છે ભાઈ. 50 રન માટે તાળી વાગવી પડે ભાઈ ખેડગલી માટે. 50 હાફ સેન્ચુરી અને અમ્પાયરનો નિર્ણય પર આવી ગયો છે વ્હાઇટ બોલ. પ્રેશર ઉપર પ્રેશર આવી રહ્યું છે તારદેવ ટીમ માટે. વિજય અને રાજુ તરફથી ક્વાર્ટર ફાઇનલ મેચ. સુંદર બેટિંગ ચાલી રહી છે રાજુ અને વિજય તરફથી. હજી એક હવાનો બોલ, વિજયનો શાનદાર શોટ, બોલ જાય છે બાઉન્ડ્રીની બહાર. 6 રન માટે
કેપ્ટન અજયભાઈ એમનું આગમન તાળીઓ સાથે એમનું સ્વાગત ફાઇનલિસ્ટ અમારા પહેલા ફાઇનલિસ્ટ ટીમ વિજય સ્ટાઇલ ઉપર અને હજી એક જોરદાર શોટ મારવાની કોશિશ અને અમ્પાયરનો નિર્ણય વાઇડ કૈલાશભાઈ દંગ રહી ગયા છે કે ભાઈ હું શું કરું સ્ટમ્પ ઉપર બોલ નાખું તો 6 જાય છે વાઇડ બોલ નાખું તો વાઇડ જાય છે અને રિવ્યુ લેવાની વિચાર કરી લીધો છે તારદેવ ટીમના વિકેટ કીપરે રિવ્યુ बॉल काउंट वाइड कैंसल बॉल काउंट वाइड कैंसल बॉल है डॉट बॉल कैलाशभाई जोरथी शॉट मारवानी कोशिश विजयनी सारी फील्डिंग तारदेवना फील्डરની અને જોઈશું આપણે અંપાયરનો નિર્ણય શું રહે છે એના સાથે સ્કોર વધીને ओवर नो चौथो बॉल जोरदार शॉट मार्यो छे विजय में बॉल हवामां ने ड्रॉप कैच ड्रॉप થઈ ગઈ છે તારદેવના ટીમના ફિલ્ડર થી આ અપેક્ષા નથી કારણ કે સારી ફિલ્ડિંગ સાઈડ છે તારદેવની પણ અને સ્કોર થઈ ગયો છે 61 રન 61 રન ખેડગલી ટીમ ओवर नो आखरी बॉल इनिंग नो आखरी बॉल स्ट्राइक पर विजय अने जोरदार शॉट अने 4 रन खेल टीम आ बने ओपनर बेट्समेन ने तालियों बधावा पड़े कारण के त्रणेय मैच में नॉटआउट बैटिंग करी छे बने बेट्समेनोए सुपर बैटिंग करी छे विजय अने राजू में 66 टू विन तारदेव टीम 3 ओवर दरेक ओवर में 22 रन नी रिक्वायर्ड रन रेट डीजे मैच की शुरुआत करवानी छे रातड़भाई विजयभाई संतोषभाई आना पछी फाइनल ની मैच पण रमवानी बाकी छे सेमीफाइनल ની मैच रमवानी बाकी छे एना पछी फाइनल मैच એટલે टोटल 2 मैच बाकी छे जी
સુંદર બેટિંગ કરી વિજય ઉગરેજિયા અને રાજુ વિરુગામિયા એમણે હવે જોઈએ કે તારદેવ ટીમ તરફથી કોણ ઓપનિંગ બેટિંગમાં આવે છે અને આ ટીમનો સ્કોર કેવી રીતે પાર લગાવે છે. ત્રણ ઓવર 66 રનની જરૂરત, 66 રનની જરૂરત અને ત્રણ ઓવરમાં 66 રન મારવા માટે દરેક ઓવરમાં 22 રનની રિક્વાયર્ડ રન રેટ છે તારદેવ ટીમને. અને બેટ્સમેન આવી ગયા છે ક્રીઝ ઉપર તારદેવ ટીમના. આકાશ અને અજય. 3 ઓવર 66 રન, પહાડ જેવો સ્કોર ઉભો કરી દીધો છે ખેડગલી ટીમે. અને બોલર જે એમના ઓપનર બેટ્સમેન હતા વિજય ઉગરેજિયા બોલિંગ લઈને આવી ગયા છે. 66 રનની જરૂરત છે 3 ઓવરમાં. સ્ટ્રાઇક ઉપર છે અજય, નોન સ્ટ્રાઇક ઉપર આકાશ. ઓવરનો પહેલો બોલ જોઈએ કેવી શરૂઆત આપે છે અજય એમની ટીમને. બોલ પહેલા જ બોલમાં બોલ હવામાં, બોલ જાય છે બાઉન્ડ્રી લાઇનના બહાર. સુપર શરૂઆત. અજયે દેખાડી દીધું છે કે અમે પણ આયા મેચ જીતવા આવ્યા છીએ ભાઈ. પહેલા જ બોલમાં 6 મારીને વિજયને બેક ફૂટ ઉપર ધકેલવાની કોશિશ અજયની. સ્ટ્રાઇક ઉપર છે અજય. ઓવરનો બીજો બોલ અને હજી એક બોલ હવામાં ચડી ગયો છે. જોઈએ ફિલ્ડર કોણ આવે છે નીચે કેચ નીચે અને વિજય પોતે કોલ કર્યો છે અને અજયનો વિકેટ ગુમાવી દીધો છે તારદેવ ટીમે. બીજા ટીમના ધાકડ બેટ્સમેન, તાકાતવર બેટ્સમેન ગૌતમ એમની એન્ટ્રી. ગૌતમ ઉગરેજિયા સ્ટ્રાઇક ઉપર, વિજય ઉગરેજિયા બોલર. ઓવરનો ત્રીજો બોલ અને જોરદાર શોટ ગૌતમ ઉગરેજિયા. બોલ છે બાઉન્ડ્રી લાઇનના બહાર. એટલી સારી ફિલ્ડિંગની મેચમાં રોમાંચ બન્યો રહેશે જ્યાર સુધી ગૌતમ સ્ટ્રાઇક ઉપર છે. ગૌતમ પણ એક તાકાતવર બેટ્સમેન છે.
ત્રણ બોલમાં 2 સિક્સ તારદેવ ટીમ 1 વિકેટ અને 12 રન 18 બોલમાં ફક્ત 11 સિક્સ મારવાના છે જોરદાર શોટ છે ગૌતમનો બોલ જાય છે બાઉન્ડ્રીની બહાર સિક્સર જોરદાર શોટ ગૌતમ માટે ગૌતમ ઉગરેચિયા ઓન ફાયર હજી એક શોટ બોલ હવામાં ફિલ્ડર બોલર નીચે આવે છે જોડે છે કેચ પકડે છે અને એક સુંદર ટ્રાય પણ ગૌતમભાઈને મળી ગયું છે જીવનદાન ગૌતમભાઈને જીવનદાન મળી ગયું છે હવે જોઈએ આ જીવનદાન ખેડ ગલી માટે કેટલું નુકસાનદાયક રહેશે અને તારદેવ માટે કેટલું લાભદાયક રહેશે ભાઈ આ 5 બોલ જોઈને એમ લાગે છે કે મેચ જોઈ લીધી 5 બોલમાં બધું થઈ ગયું વિકેટ 6 બાઉન્ડ્રી 19 રન હજી એક 6 લાગી જાય તો મેચમાં રોમાંચ મજા આવી જશે ભાઈ જોવાની હવે સ્ટ્રાઇક પર આવી જશે આકાશ ઓવરનો આખરી બોલ વિજય અને આકાશે બોલ ચલાવી દીધો છે હવામાં બોલ જાય છે બાઉન્ડ્રીના બહાર અને સુંદર એવી કોશિશ પણ બોલ જાય છે બાઉન્ડ્રીના પાર સામે જે બેટ્સમેન છે ગૌતમ એ મેચ મૂકવાના નથી સ્કોર થયો છે 23 રન 1 ઓવર 23 રન હવે 2 ઓવરમાં જીતવા માટે જોઈએ છે તેતાલીસ રનની જરૂરત 12 બોલ 43 એક બોલ નું મહત્વ છે શું કહો સચિનભાઈ રન ચેસ ઓન છે કે નહીં ભાઈ 12 બોલ 43 રનની ચાહે છે પહેલા જ બોલ થી ઓન થઈ ગયું જ્યારે અજયભાઈ આવીને પહેલા જ બોલમાં દેખાડી દીધું કે ભાઈ અમે આસાનીથી તમને આ મેચ દેવાના નથી ગ્રાઉન્ડ ખચાખચ ભરેલું હોય અને ગ્રાઉન્ડમાં બધા દર્શકોને ઇન્ટરેસ્ટ આવી જશે આ મેચ જોવામાં શું મેચ થઈ છે ભાઈ પહેલો બોલ જોરદાર શોટ પોઈન્ટ અને બોલ કરે છે કિક કેચ થઈ ગઈ અને વિકેટ ગુમાવી દીધો છે જોઈએ હવે મનોજ પોતાની ટીમને
અમને સ્કોરર જણાવે છે કે સવારે તેમણે 7 સિક્સર લગાવ્યા હતા, પણ હવે જોઈએ મનોજ અત્યારે શું કરે છે. અને મનોજે 7 સિક્સર માર્યા તે પહેલાની મેચ હતી ભાઈ, ત્યારે ખેડગલી સામે નથી. હવે ખેડગલીના બોલ આવી ગયા છે. એક રન મારવો પણ ભારી પાડી દે ભાઈ એવી ખેડગલીની ટીમ. બેટ્સમેન વિશાલ, બેટ્સમેન નેમ વિશાલ, હેટ્રિક ઉપર 101 ભાઈ, હેટ્રિક વિકેટ ઉપર 101 નું ઇનામ લાગી ગયું છે. વિકાસ અને હેટ્રિક મિસ થઈ ગઈ. અપીલ તો કરી છે અમ્પાયર થી, સંતોષભાઈ બહુ જોરદાર અવાજ માર્યો અમ્પાયરને, પણ અમ્પાયર સુધી એમનો અવાજ ના પહોંચ્યો. સંતોષભાઈ આજે મને લાગે છે નાસ્તામાં કઈ ખાધું નથી, ઉપવાસ છે. ગૌતમનો વિકેટ જતા તાળદેવ ટીમમાં સન્નાટો છાઈ ગયો છે. હવે આ સ્કોર બહુ લાંબો થઈ ગયો છે. રિક્વાયર્ડ 100 બહુ આગળ વધી ગઈ છે, પણ જોઈએ હવે તાળદેવની ટીમ શું કરે છે, બેટ્સમેન શું કરે છે. ડોટ ઉપર ડોટ આવી રહ્યા છે. હવે विकेट कीपर उम्मा आता, अंपायर का इशारा देखेंगे हम. 22 ओवर नो आखिरी बॉल स्ट्राइक पर आकाश. આખા ઓવરમાં વિકાસે ફક્ત 1 રન આપ્યો છે અને 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી છે અને હવે 6 બોલમાં 41 રનની જરૂરત. વિકાસ માટે તાળીઓ વાગી. દર્શકોને પણ તાળી વગાડવી પડે ભાઈ. સુંદર કેચ છે, અતિ સુંદર. રાજ જેવા ફિલ્ડરે કેચ પકડી છે, અતિ સુંદર કેચ પકડી છે. એ કેચ જોઈને મને કાલની એક કેચ યાદ આવી ગઈ. અમારા ઓલ્ડ ઇઝ ગોલ્ડ અજયભાઈ સુપર કેચ પકડી હતી કાલે. મને ધ્યાન છે એ વસ્તુની. અને એવા અમારા ફિલ્ડર બોલ હવામાં અને મને
બેટ્સમેન ને કઈ સમજમાં ના આવ્યું. એવી સુંદર બોલિંગ રાતડભાઈની. સ્લોઅર વન, રસગુલ્લા, ગુલાબ જામુન બધું લઈને આવ્યા છે સાથે અને બેટ્સમેનોને ચકાવી રહ્યા છે. હવે અજયભાઈ અને એમની ટીમને તૈયાર રહેવાનું છે ટોસ માટે. લગભગ આ મેચ ખેડગલી ટીમ જીતી ગઈ છે. ગોવંડી છે ને? હું ગોવંડી ઘડી ઘડી ભૂલી ચમ જઉં છું. રવિભાઈ ને કેમ ભૂલી દઉં ઘડી ઘડી. સેમી ફાઇનલ